ઉત્તરાયણ પર કોંગ્રેસના નેતાઓએ પોળમાં પતંગ ચગાવી। સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે પતંગ ચગાવી। બંને નેતાઓએ લોકસભામાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, આશાવાદ વ્યક્ત કર્યો। લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પતંગ આકાશમાં ઉડતો જોવા મળશે તેવું અર્જુન મોઢવાડિયાએ કહ્યું। લોકસભામાં ગુજરાતમાં 10 થી 12 બેઠક કોંગ્રેસની જ રહેશે તેવું હિંમતસિંહ પટેલે કહ્યું। ઉત્તરાયણને લઈને હવા સારી છે, લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, તો કોંગ્રેસનો પતંગ ક્યાં હવામાં ટકેલો રહેશે કે શું કપાશે? અમારો પતંગ પૂરજોશમાં ચગવાનો છે। 3-4 મિટિંગો પૂરી થઈ ગઈ, 16-17મી બીજી મિટિંગો પણ છે અને એમાં અમે જે ઇન્ડિયા ગઠબંધન છે એને સફળતા મળશે। થેન્ક યુ। અત્યારે હાલ કોંગ્રેસના તમામ નેતાઓ છે તે લોકો ઉત્તરાયણની મજા છે તે પણ માણી રહ્યા છે અને સાથે તે પણ કહી રહ્યા છે કે જે હવામાં તેમનો પતંગ ચગી રહ્યો છે તે ટકીને રહેશે, કપાઈ નહીં જાય। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।